અમરેલી શહેરમાં ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, ધારી ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય મહેશ કસવાડા, ધારાસભ્ય જનક તળાવિયા અને સાંસદ ભરત સુતરિયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, દેશભક્તો અને રાષ્ટ્રપ્રેમીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા ગુજરાત રાજ્યના છેલ્લા 3 દિવસથી વિવિધ જિલ્લાઓમાં યોજાઈ રહી છે. યાત્રા દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી ઘમાસાણ બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે લીધેલા પગલાંની સફળતાને બિરદાવવામાં આવી હતી. આ યાત્રા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં શરૂ થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.